સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 23મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1194મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 845મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર માન કેવી રીતે ટળે એની વિશેષ વાત સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછી અને એના સંદર્ભની અંદર મહારાજ આપણને પોતાના જીવનની અંદર માનને ટાળવા માટે થઈને ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા વિશેષ કરીને સમજવો એ જ માનને ટાળ્યાનું સાધન છે. પછી આગળ મહારાજ વાત કરતા કહે છે કે આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને જ દ્રઢ કરાવે છે. એક બહુ સુંદર વાત મહારાજ કરે છે કે આ આત્મજ્ઞાન અને વૈરાગ્ય આદિ ગુણ તો સદગુણ કહેવાય છે, પરંતુ એના એ જ સદગુણનું જ્યારે અંતરની અંદર અભિમાન આવે છે ત્યારે આપણને જીવનની અંદર દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરાવે છે. એટલે થોડો ઘણો પણ જે આત્મભાવ આવ્યો હોય એ ટળી જાય અથવા એ ઓછો થાય અને એને બદલે દેહાત્મ બુદ્ધિ કહેતા કે દેહ ભાવ આપણને વધારે ને વધારે દ્રઢ થતો જતો હોય છે. આપણે જાણીએ છીએ કે જીવનની અંદર દૂધમાં સાકર ભળે તો એ સાકરવાળું દૂધ અતિ મીઠું લાગે છે, પણ એની અંદર એક નાનું એવું છાશનું ટીપું પડે અથવા તો ઝેરનું ટીપું પડે તો એ આપણને જીવનની અંદર પિતાની સાથે આપણું મૃત્યુ કરાવી નાખે છે. એ ઝેર છે. એમ આપણે પણ અભિમાન છે એ આપણા આ સદગુણોને વિશે જ્યારે આવે છે ત્યારે ઝેરના ટીપા જેવું બનીને આવે છે અને એને કારણે કરીને આપણે જીવનની અંદર કહેવાય છે કે જે ખરેખર આત્મદ્રષ્ટિ આપણામાં થોડી ઘણી પણ આવી હતી એ પણ જતી રહે અને ખોટનો ધંધો થાય. અને એટલા જ માટે મહારાજ પોતે આગ્રહ કરીને કહે છે કે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં. એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. જ્યાં સુધી ભગવાન અને સંતની પ્રસન્નતા આપણે પ્રાપ્ત નથી કરી શકતા ત્યાં સુધી જીવનની અંદર અંતરમાં આપણને જોઈએ એવી શાંતિ નહીં રહે.
ભલે આપણે સત્સંગની અંદર હશું, પણ મહારાજ જેમ વચનામૃતમાં કહ્યું છે ને કે અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે, કારણ કે દેહ બુદ્ધિ પાછી આવે છે અને દેહ બુદ્ધિ દ્રઢ કરાવે છે. એટલે એટલા માટે થઈને સદગુણનું પણ કહેવાય છે કે અંતરની અંદર અભિમાન લાવવું નહીં. અને આપણે આધ્યાત્મિક માર્ગની અંદર જે કંઈ સાધના કરીએ છીએ એ સાધના આપણા જીવનની અંદર પ્રભુને પ્રસન્ન કરવા માટે કરવાની હોય છે, નહીં કે આપણામાં રહેલા સદગુણોનું માન લાવવા માટે. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે એક વખત સ્વામી રામકૃષ્ણ પરમહંસ પોતે ગંગા નદીને કિનારે બેઠા હશે અને તેવા સમયની અંદર વર્ષો સુધી જેમણે પોતાના જીવનની અંદર હિમાચલ પ્રદેશની અંદર કહેતા હિમાલયની અંદર સાધના કરી હશે અને એના કારણે કરીને સાધના કરે એટલે એને કંઈક પ્રાપ્ત થાય. ખેતરમાં કંઈક વાવે તો ઉગે અને પછી કંઈક થોડું ઘણું પણ અનાજ પોતાના ઘરે લાવે. એમ આ લોકની અંદર કંઈ પણ સાધના કરે તો એને એનું ફળ તો મળતું જ હોય છે. એટલે સાધના એટલે એણે સંયમ વૃત્તિ કેળવી અને એના કારણે કરીને એને પોતે પોતાના જીવનની અંદર સદગુણ પ્રાપ્ત કરવાને બદલે સિદ્ધિ પ્રાપ્ત કરી. અને સિદ્ધિ પ્રાપ્ત કરી ત્યારે લોક જગતની અંદર લોકોને તો એ સિદ્ધિ એ સદગુણ ઘણી વખત મનાતો હોય છે, દેખાતો હોય છે. એટલે એ કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી તો કે જેમ જમીન ઉપર કોઈ પણ વ્યક્તિ ચાલે એમ ગંગા માતાના પ્રવાહની ઉપર પાણી ઉપર સડસડાટ જમીન ઉપર ચાલે એમ ચાલતા આવે, આવી સિદ્ધિ પ્રાપ્ત કરી. અને એના કારણે કરીને આપણે જાણીએ છીએ કે આપણા જીવનની અંદર આપણને એનું માન આવે જ છે. અને એટલે જ આપણે એ પ્રમાણે એ મહાત્મા પોતે ત્યાં આગળ ચાલ્યા આવતા હતા. એક વખત આ બાજુ આવ્યા, એક વખત પેલી બાજુ ગયા. સ્વામી રામકૃષ્ણ પરમહંસને આશ્ચર્ય પણ ન થયું, કારણ કે પ્રભુ સાથે પ્રીત લગાડેલા પુરુષ હતા. પોતાના જીવનની અંદર એ પોતે સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરનાર પુરુષ હતા. ઉપાસ્ય ઈષ્ટદેવની સાથેનો અતિ નિકટનો સંબંધ હતો. એટલે એમને કોઈ પણ પ્રકારનું આવું કંઈ આશ્ચર્ય થયું નહીં. ઘણી વખત આપણે જ્યારે આવું જોયું ન હોય, અનુભવ્યું ન હોય તો આપણને આશ્ચર્ય થાય. આજે પરદેશની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ સ્વિમિંગ પુલની અંદર પોતાને ત્યાં જન્મેલા નાના નાના એક બબ્બે વર્ષના બાળકોને એ સ્વિમિંગ પુલની અંદર નાખે એટલે એ પોતે પોતાના 2 હાથ અને 2 પગ વડે કરીને તરતો એ બહાર નીકળે. એ જોઈને આપણને આશ્ચર્ય થાય કે મળું આપણે આટલા મોટા થયા તો પણ આપણને કંઈ તરતા આવડતું નથી, અને આ બાળકને આ પ્રમાણે તરતા આવડે છે. એટલે આશ્ચર્ય થાય, લોકોને આશ્ચર્ય થાય આવું. પણ સ્વામી રામકૃષ્ણ પરમહંસને આશ્ચર્ય ન થયું. અને હવે જ્યારે કોઈ વાહ ન કરે ને ત્યાં સુધી સ્વામી કહે છે ને કે આપણે ગામડાની ભાષામાં કહીએ ને એને ખાધેલું પચે નહીં. વાહ કરનારો તો કોક જોઈએ જ. પહેલાના સમયની અંદર પણ મોટા મોટા રાજ રજવાડાઓની અંદર પણ રાજ કચેરી જ્યારે ભરાણી હોય ત્યારે એ પ્રકારની વ્યક્તિની નિયુક્તિ કરી જ દીધી હોય અને સમય પ્રમાણે એ પ્રશંસાના સૂર રેલાવતો જ હોય. અને એના કારણે કરીને
એ પહેલાના સમયના રાજાઓને પણ અંતરની અંદર આમ આનંદ આવતો. એટલે સ્વામી રામકૃષ્ણ પરમહંસને સામે ચાલીને ઓલા મહાત્માએ પૂછ્યું કે સ્વામીજી, આ પાણીની ઉપર હું પૃથ્વી ઉપર ચાલુ એમ ચાલ્યો આવું છું ને ચાલ્યો જાઉં છું, તો તમને કંઈ આશ્ચર્ય નથી થતું? એટલે રામકૃષ્ણ પરમહંસએ ધીરે રહીને એને પૂછ્યું કે આ તે કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી? તો કે 61 વર્ષ સુધી એકાગ્રતા રાખીને સાધના કરી અને સાધનાને અંતે મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. લોક જગતની અંદર કોઈને પણ આવું કરવું હોય તો કરતા બહુ વર્ષો વીતી જાય, પણ મારી એકાગ્રતાના કારણે કરીને આ મને સિદ્ધિ વરી છે. એટલે હું પાણી ઉપર ચાલ્યો જાઉં છું અને ચાલ્યો પણ આવું છું. અને ત્યારે રામકૃષ્ણ પરમહંસે ધીરે રહીને એટલું જ કીધું કે ભાઈ, તે સાધના 60 વર્ષ સુધી કરી, પણ માત્ર ને માત્ર તે તારા જીવનની અંદર 2 પૈસાનું કામ કર્યું છે. ત્યારે પેલા મહાત્મા કે કેમ સ્વામીજી એમ કહો છો? કે આ કાંઠા ઉપર કેટલા બધા નાવડાવાળા બેઠા છે અને આ કાંઠેથી ઓલી કાંઠે જવું હોય તો સામે કિનારે લઈ જાય છે. 15 જણા એક નાવડામાં બેસે, હલ્લેસા મારતો મારતો સામે કિનારે લઈ જાય. 2 પૈસા તમારી પાસે લે તો એ સામે કાંઠે કિનારે પહોંચાડે છે. આમાં તમે સદગુણ શું પ્રાપ્ત કરો? ભગવાનની સાથેની લગની લાગી કેટલી? હવે જો આવી સિદ્ધિનું પણ કહેવાય છે કે જો એના અંતરની અંદર એને માન આવતું હોય તો, જો સદગુણો પણ પ્રાપ્ત કર્યા હોય પણ જો એને સત્પુરુષ નથી મળ્યા ને ભગવાન નથી મળ્યા તો એને કહેશે કોણ કે ભાઈ જો જરા ધ્યાન રાખજે હો આ બાબતમાં. અને મહારાજા વચનામૃતની અંદર તો આપણને સંપૂર્ણપણે દ્રઢાવવા માગે છે કે આપણા જીવનની અંદર આપણે કોઈ પણ પ્રકારનું માન આપણને આવવા દેવું નહીં. અને પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે તો પછી માનનો ત્યાગ કરવો જ પડે. ભગવાનનો ભક્ત હોય એને કોઈ પણ પ્રકારે અભિમાન રાખવું નહીં. એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. પછી ભલે ને 60 વર્ષની સાધના ન કરી હોય, પણ અહોનિશ અંતરની અંદર એમ રહ્યા કરતો હોય, એને સદાય વિચાર રહ્યા કરતો હોય કે મારે મારા જીવનની અંદર ગમે તેવા સદગુણોને હું પ્રાપ્ત કરું, પણ એ સદગુણનું માન મને આવવું જોઈએ નહીં. એ વિચાર હોય તો ભગવાન કહે છે કે રાજી થાય. ભગવાનને રાજી કર્યા માટેનો ઉપાય આટલો જ છે. અને સત્સંગની અંદર જેને જેને પોતાના જીવનની અંદર આવું કંઈક નાનું મોટું માન આવ્યું અને ત્યારે મૂકીને જતા રહેતા વાર લાગતી નથી. મહારાજ પોતે સભા કરીને બેઠા છે અને પૂર્ણાનંદ નામના એક સંત પોતે ત્યાં આગળ આવે છે. થોડા ચાલતા ચાલતા મોડા પડ્યા હશે. એમને મન એમ કે આ બધા સંતોની અંદર હું કેટલું બધું સારું સરસ ગાઈ શકું છું અને લોકોને રંજન કરી શકું છું. એવું અંતરમાં પડેલું જે અભિમાન હતું એટલે આવ્યા છે. ને ત્યારે મહારાજ તો વાતો કરતા હતા અને ત્યારે સભામાં એમ કે મને કોઈક એમ કે સ્વામી અહીંયા નહીં, આગળ આવો. આગળ બેસવા માટે તો કોઈએ કીધું જ નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આગળ એ સભાની અંદર વાત કરતા કહેશે કે તમે મૂર્તિમાન માન જોયું છે? હવે જે વખતના સમયની અંદર ગામના બધા જ હરિભક્તો સંતો એ બધા બેઠા હોય અને માન જેવી વસ્તુ છે એવી તો કોને ખબર હોય. પણ તોય છતાંય મહારાજે પૂછ્યું એટલે કે ના નથી જોયું. અને ત્યારે મહારાજ કે જો સામે ઉભાઈ
પૂર્ણાનંદ સ્વામીની સામે મહારાજે આંગળી ચીંધી અને બતાવીને કહ્યું કે પૂર્ણાનંદ પોતે ત્યાગી થયા છે અને સંસાર બધું છોડીને આવ્યા છે. અને તો માન તો છોડવું જ પડે. મા બાપ કુટુંબ કબીલા છોડવા એ તો એક સંસારમાંથી વિરક્તિ લઈને સાધુના માર્ગે ચાલનાર વ્યક્તિ છોડે, પણ છોડ્યા પછી અંતરની અંદર જે કંઈ પોતાની પાસે કળા, જેને કહેવાય કે વાકપટુતા, કે જે કંઈ ગાવાનો સારા સૂરવાળું ગળું હોય ને, એનાથી કંઈ કોઈ દિવસ ક્યારેય આપણે માન લાવવું નહીં. અને એ લાવેલા હતા. અને જ્યાં મહારાજે કહ્યું ને ત્યારે અંતરની અંદર લાગી આવ્યું કે અહીં તો મારું અપમાન થાય છે. અને એક વખતની અંદર એ પોતે નીકળી ગયા અને ત્યાગાશ્રમમાંથી સંસારમાં પાછા આવી ગયા. અને આપણે બધા જાણીએ છીએ કે એનું નામ ગજા ગઢવી હતું. ત્યારે આપણને ખબર પડે કે આ માન કેટલી જબરજસ્ત અંતરની અંદર આપણને એ પ્રતીતિ કરાવે છે કે આપણે ભગવાનને રાજી કરવા માટે સાધુ થયા છીએ, પરમહંસ થયા છીએ, હરિભક્ત થયા છીએ. રાજી કરવાનું રહ્યું પરું, રાજી કરવાનું તો દૂર રહ્યું, પણ નવ કરાવીએ હરિનો કોપ. ભગવાનને રાજી કરવાની વાત જ્યારે આવે ત્યારે આપણાથી સાધના ઓછી વધતી થાય એને વાંધો નહીં, પણ એ સાધના કરતા સાધનાનું માન આપણને જ્યારે આવે છે ત્યારે ભગવાન અને સંત રાજી થતા નથી. હવે મહારાજ આગળ વાત કરતા કહે છે, અને અંતરદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે. શું મહારાજ પોતે એકદમ ઝીણી 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 અદ્ભુત વાત કરે છે. અંતરદ્રષ્ટિવાળી જે વ્યક્તિ હોય, જે ભગવાનનો ભક્ત હોય, સ્વામી કે બહુ મહત્વનો મુદ્દો છે અંતરદ્રષ્ટિ. આપણી આધ્યાત્મિક સાધનાની અંદર મહંત સ્વામી મહારાજ કે 99% આપણી સાધના અંતરદ્રષ્ટિની છે, પણ આપણને એનો વિચાર જ નથી આવતો. અંતરદ્રષ્ટિ એટલે અંતર સન્મુખ જોવું અને વિચાર કરવો કે મને કોઈ પણ પ્રકારના સદગુણ હોય મારા જીવનની અંદર, એનું મને માન તો નથી આવતું ને. કોઈ પણ એક કામ આપણે જરૂર કરી શકીશું. સત્સંગની અંદર આવવા માટે ઘણી વખત એવું પણ બને કે મોટા મોટાના ઝાડની અંદર ફસાવાનું છોડી દઈને અને આત્યંતિક કલ્યાણના હેતુને સમજીને સત્સંગની અંદર આવ્યા હોય એ કામ થઈ શકે, પણ પછી વારે વારે જ્યારે સત્સંગની અંદર એ જ પ્રકારની આપણી ગરિમાની વાતો થતી હોય ત્યારે આપણને એમ થાય કે મેં આટલું તો છોડ્યું ને, અને ત્યારે આપણી પ્રશંસા થાય છે. આ એક બહુ જ મોટામાં મોટું દૂષણ છે. આપણે છોડ્યું છે એને ભૂલી જવાનું છે. બ્રહ્માનંદજી પોતે પોતાના શરીર ઉપર કેવું કહેવાય એ વાત કરીએ તો અડધામણ સોના જેટલું સોનું એને શરીર ઉપર હતું, છોડ્યું હતું. વડોદરાના ગયા સયાજીરાવ ગાયકવાડ પોતે કવિપદ આપતા હતા, એને છોડ્યું હતું. તો એવા બ્રહ્માનંદજીને અંતરની અંદર વિચાર આવે કે આ બધું મેં છોડ્યું છે, તો મારે શ્રીહરિને પ્રસન્ન કરવા માટે જ મારે મારી આ સાધના કરવાની છે. હા, પ્રભુની સાથે અમને સખા ભાવ હતો, એટલે એક બાજુ હરિભક્તમાં સુરા ખાચર અને બીજી બાજુ સંતની અંદર બ્રહ્માનંદજી એ સખા ભાવે મહારાજની સાથે જોડાયેલા, એટલે આનંદ કિલોલ કરાવતા હતા.
પણ એમને અંતરદ્રષ્ટિ હતી. અને જ્યારે અંતરદ્રષ્ટિ થાય ને ત્યારે જ આપણને ખબર પડે કે આ મારા સદ્ગુણનું માન મને આવ્યું છે. તો અહીંયા આગળ મહારાજ કહે છે કે એને તપાસ કરીને હૃદય સામું જુએ. હૃદયમાં ખબર પડશે. હૃદય તો આપણે જોયું નથી. હૃદય એટલે કે આપણું પવિત્ર શરીરની અંદર જે શુભ વિચારવાળું સ્થાન. હૃદય ધબકતું છે ત્યારે શરીર ચાલે છે. એમ આપણા હૃદયની અંદર સદ્ગુણનું માન ન આવે અને ત્યારે આપણું હૃદય એ બરાબર ધબકતું રહ્યું કહેવાય સત્સંગમાં. બાકી જીવતા હોઈએ તો પણ શું છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના અંતરની અંદર વિચાર કરવો પડે. અને એટલા જ માટે અંતરદ્રષ્ટિ કરીને કહે છે કે માન આવતું હશે. અને જો માન આવ્યું એવી ખબર પડી, આવશે જ. કારણ કે આપણે કાંઈ એટલા તો સિદ્ધ નથી થયા, પણ આવો દિવ્ય સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે. અને અહીંયા આવ્યા પછી આપણામાં જે કંઈ નાની મોટી કળા આવે છે ને એ એની કૃપા. એમને આપણી પાસે એ પ્રકારની કળા ખીલવીને આ ભગવાનના સંસ્થાનો કે મંદિરનો વિકાસ કરવામાં, સહયોગ આપવામાં આપણી સેવા લે છે. બાકી આપણામાં ક્યાં કંઈ છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે અંતરદ્રષ્ટિ કરવી પડે. અને એનું આપણને જો માન આવે છે તો હૃદયની અંદર આપણને ભગવાનની મૂર્તિ જે હૃદયમાં ધારી છે. હવે આ તો કેટલી મોટી વાત મહારાજે કહ્યું છે ને કે જેમ આપણા બધા શિખરબદ્ધ મંદિરો, હરિમંદિરો, ઘર મંદિરો, બધી મંદિરોની અંદર ભગવાન બિરાજમાન રહે છે, એમ આપણા હૃદય મંદિરની અંદર પણ આપણા ઈષ્ટદેવ એમના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને આપણા ગુણાતીત ગુરુવર્યો સાથે એ હૃદય મંદિરમાં પણ ભગવાન બિરાજમાન જ હોય છે. પણ આપણી એકતા એની સાથે લાગે તો, જેમ સદગુરુ સંત સામે પોતે વાત કરે છે કે પિંડેશો બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર 999 નદીઓ છે. એમ આપણા શરીરની અંદર પણ રક્તવાહિની જેને કહેવાય એ 999 જેટલી આખા શરીરમાં બધી જગ્યાએ લોહીનું પરિભ્રમણ થાય છે. એમાં સૂર્યને ચંદ્ર જેમ આ પૃથ્વી ઉપર આપણને દેખાય છે, એમ ઈંડા ને પિંગલા નામની જે બે નાડીઓ છે એમાં એક સૂર્ય છે ને એક ચંદ્ર છે. એટલે જેટલું બ્રહ્માંડની અંદર છે એટલું જ આપણા પિંડની અંદર છે. એટલે બ્રહ્માંડમાં જેમ મંદિરમાં પ્રભુ બિરાજે છે એમ આપણા મન મંદિરની અંદર, હૃદય મંદિરની અંદર પણ આપણા ઈષ્ટદેવ જરૂર બિરાજે છે. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને અહીં આગળ કહે છે કે એ હૃદયને વિશે જે ભગવાન બિરાજમાન છે એ ભગવાનની મૂર્તિની નજર જો કરડી દેખાતી હોય, ભગવાન ક્યારેય કોઈ દિવસ કોઈના ઉપર કોપાયમાન નથી થતા, પરંતુ આપણને જ વિચાર આવે કે મહારાજ મારા ઉપર રાજી નહીં હોય, કારણ કે મારામાં આવો અવગુણ પડ્યો છે. હું કરું છું તો બધું સારું કરું છું, પણ વારંવાર મને મારા જીવનના કરેલા કાર્ય ઉપર મને અભિમાન આવે છે. અને એ અભિમાનને કારણે કરીને અંતરની અંદર હૃદય મંદિરમાં બિરાજમાન ભગવાનની મૂર્તિની નજર સહેજ કરડી. જેમ કહેવાય છે ને કે નાનું બાળક હોય, ભલે બાળક જ હોય પણ છતાંય તે એની બાળક્રિયાની અંદર બાળક્રિયા કરતું હોય ને તો એની મા બાપની નજર ક્યારેક કરડી થાય. કેવી રીતે? તો કે માટીની અંદર પેશાબ કરે ને પેશાબ કરેલી માટી ભીની કરે ને ભીની કરીને એની અંદર બધું હાથ ફેરવે ને આવી બધી પ્રકારનું વિચિત્ર પોતે વર્તન કરતો હોય ત્યારે
માં કે બાપ કોઈ દિવસ દીકરા ઉપર કુરાજી તો ન થાય, કરડી નજર તો ન જ કરે, પરંતુ કહે છે કે આવું કરે ને ત્યારે સહેજ, અને છોકરો પણ ભલે નાનો 1 વર્ષનો 1.5 વર્ષનો હોય, પણ માતા કે પિતાની આંખ કરડી ભાળે રે એટલે તરત જ મૂકીને ભાગે ત્યાંથી, અને એમ થાય કે આ જરૂર આજે મને મારશે, એવો વિચાર બાળ અવસ્થા હોવા છતાંય પણ એને આવતો હોય છે. એમ આપણને આપણા જીવનની અંદર, આપણે બધા સત્સંગની અંદર તો બાળક જ છીએ, અને એના કારણે કરીને ભગવાન અને સંત આપણી ઉપર જો આપણને માન આવ્યું છે તો એ માનના કારણે કરીને ભગવાનની વૃત્તિ, નજર આપણને કરડી દેખાય કે હું આ કરું છું એમાં ભગવાન અને સંત રાજી નથી. યોગીજી મહારાજ પોતે જે ક્રિયા કરતા હતા ને એ તે ક્રિયાની અંદર એવું જ વિચારતા કે મારી આ સેવાથી સ્વામી રાજી થશે. આવો એક વિચાર છે ને એ ભગવાન અને સંતની આપણા ઉપર પ્રસન્નતા સદાય વરસતી રહે એના માટેનો સવળો વિચાર છે. કરો ને હવે જેમ થાય એમ કરીને હાલતા થવાનું. જેમ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર બોચાસણની અંદર કંઈક સમયો કરવાનો હતો, અને તે વખતે શાસ્ત્રીજી મહારાજને ખબર પડી કે અહીંયા આગળ આ થોડું ઘણું ખાતર પડેલું છે, એટલે પોતે ત્યાં ખુરશી નાખીને બેઠા હશે અને બધાને ભેગા કરીને કે ઉપાડીને ચોખ્ખું કરી નાખો. અને તે વખતે નાના એવા નારાયણ સ્વરૂપદાસ પોતે પણ ત્યાં આગળ પાવડો ને તગારું લઈને આ ખાતર ઉથામવાનું કામ સેવા કરતા હતા. અને શાસ્ત્રી મહારાજને કંઈક વળી કોઈ આવ્યું હશે એટલે બોલાવા આવ્યા, એટલે શાસ્ત્રી મહારાજ ગયા. તો શાસ્ત્રી મહારાજની હયાતીમાં જ્યારે બેઠા હતા ત્યારે જે ભક્તો કંઈ કામ સેવા કરતા હતા એ ધીમે ધીમે છટકવા લાગ્યા. અરે આ તો ગંધાય છે, અને પાછું કેટલું બધું છે, ક્યારે પૂરું થાય? અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી પોતે એકલા જ, એમણે જાતે પોતે એક જ વિચાર કર્યો કે સ્વામીને રાજી કરવા છે ને, આવા તો અનંત જન્મની અંદર ઉકળા ઉથાના છે, ભગવાન અને સંતને રાજી કરવા માટે શું ન થાય? અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે એકલા હાથે એ જગ્યા સંપૂર્ણ ખાલી કરી નાખી, જ્યાં આગળ નાખવાનું ત્યાં નાખી દીધું, ચોખ્ખું કરી દીધું. કદાચ આપણે એમ જાણીએ કે શાસ્ત્રીજી મહારાજે ભરસભાની અંદર આપણા એટલે કહેતા કે પ્રમુખ સ્વામીના વખાણ ભલે નહીં કર્યા હોય, પણ રાજી કર્યાનો જે રાજીપાની વૃત્તિ સ્વામી મારા પર રાજી થયા છે એની, અને પોતાને અંતરની અંદર ખબર પડે કે આવી રીતે મને સેવા સ્વામીએ આપી અને મહિમાએ સહિત આ સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો, એ રાજીપો છે. અને રાજીપાના કારણે કરીને જ આપણને ખ્યાલ આવે. એટલે અંતરદ્રષ્ટિ એ કરીને જો જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે ભગવાન અને સંત આપણા ઉપર રાજી છે. એવું કંઈ વચનામૃતમાં ક્યાંય બતાવ્યું નથી કે તમે કરેલી સેવાના ભારોભાર સત્સંગની મોટી મોટી સભાઓની અંદર તમારી પ્રશંસા કરે, અથવા તો પછી કહેવાય છે કે એ પ્રમાણે તમને બોલાવીને હાર તોરા કરે, એવું કંઈક પણ કરે, એ રાજીપાનો નહીં. રાજીપાના માટે થઈને મહંત સ્વામી મહારાજ પણ પોતે કહે છે કે અંતર સામું જોવો એટલે ખબર પડી જાય કે સત્પુરુષ મારા ઉપર રાજી છે કે કુરાજી છે. કારણ કે આપણે ખોટું કરતા હશું, સત્પુરુષને રાજી કરવાને બદલે આપણે મનવાનું કરતા હશું ને તો સત્પુરુષ ભલે ત્યારે આપણે ચાલવા દે, જવા દે, પણ રાજી ન થાય. પણ સ્વામી કહે છે કે ભેટે ન ભેટે, બોલાવે ન બોલાવે, પણ કેવો રાજીપો. જેમ મહંત સ્વામી મહારાજનો પ્રસંગ છે કે જ્યારે અમને
પાર્ષદની અંદર દીક્ષા આપ્યા પછી સાથે રાખ્યા અને મારા ખ્યાલ મુજબ 3-4 મહિના સુધી યોગીજી મહારાજે એમને બોલાવ્યા જ નહીં. નહીંતર આમ તો એટલું બધું હેત કરતા હતા પણ એ કશું જ કર્યું નહીં. તો એ મહંત સ્વામી મહારાજને અંતરની અંદર આનંદ હતો કે સ્વામી મારા પર રાજી છે. અને પછી 4 મહિના પછી બોલ્યા કે અમે તમારી સાથે અબોલા રાખ્યા, તમને બોલાવ્યા નહીં, તમારી ઉપર અમે હેત વરસાવ્યું નહીં, તમને ખોટું તો લાગ્યું નથી ને? ત્યારે એનો જે રાજીપો જે છે ને એ વખતના સમયથી એ પોતે લેતા આવ્યા છે. અને ત્યારે આજે સમગ્ર સત્સંગની અંદર દરેકનો મહિમા મહંત સ્વામી મહારાજના અંતરની અંદર નીતરતો દેખાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.